તો ગાઈસ નીકળતા જ પોપટ થઈ ગયો. ઘરેથી ગાડી ચાલુ કરી અને ગાડી આગળ લઈ જતો તો ત્યાં જોયું, ત્યાં સ્મેલ આવતી બંધ થઈ ગઈ. તો ગાઈસ હર્ષિલભાઈ માટે રાખડી પણ લઈ લીધી. હે ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હર મહાદેવ બધાને. તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 5:30 અને હું આજના વ્લોગની શરૂઆત કરું છું કારણ કે સવારે મારે ડ્યુટી હતી ગાઈસ. તો અત્યારનો સીન એવો છે કે હું રેડી થઈ ગયો છું. આપણે કારને સર્વિસ કરવા માટે મૂકવાની છે. કાલે કાર મૂકી હતી પણ કાલે ખાલી હોર્નનું અને સેન્ટ્રલ લોકનું કામ થયું. એટલા માટે આજે શોરૂમે ગાડી મૂકવા જાઉં છું. હ્યુન્ડાએ શોરૂમે ગાડી મૂકી અને ગાડી કાલ સાંજે પાછી આવી જાય. પરમ દિવસે આપણે પાછું રક્ષાબંધન છે તો ભાવનગર જવાનું છે એટલા માટે. જો ગાઈસ સાઉન્ડ મસ્ત. તો ગાઈસ કાર લઈને નીકળી ગયો છું અને ત્યારે પાછું કાર મૂકી અને નેહા સાથે પણ બજારમાં જવાનું છે. નેહાને એમના ભાઈ માટે રાખડી લેવાની બાકી છે તો રાખડી લેવા માટે જવાનું છે. પ્લસ એના કંઈક કપડાનું કામ કરવાનું છે, કપડાં ફિટિંગ બીટિંગ કરવાના છે, XYZ એ માટે જવાનું છે. અને બીજું કંઈક હતું, હું ભૂલી ગયો. ટૂંકમાં 2-3 કામ પતાવવા માટે ગામમાં જવાનું છે. અત્યારે ફિલહાલ કાર લઈને નીકળી ગયો છે. જો કે મસ્ત ગાયો જાય છે. તો ગાઈસ નીકળતા જ પોપટ થઈ ગયો. ઘરેથી ગાડી ચાલુ કરી અને ગાડી આગળ લઈ જતો તો ત્યાં જોયું, ત્યાં સ્મેલ આવતી બંધ થઈ ગઈ કમ્પ્લીટ. એક પણ પ્રકારની વાસ આવતી જ નથી ગાડીમાં. પેલા કાંક મરી ગયો એવી સ્મેલ આવતી હતી, હવે વાસ આવતી જ બંધ થઈ ગઈ છે. એટલા માટે હવે પછી નક્કી કર્યું કે તો પછી ખાલી કાર વોશ જ કરવાની છે. તો એ તો કાલ હું કરાવી લઈશ વોશ. તો અત્યારે તો પછી ખોટું સર્વિસ સ્ટેશને કાર લઈ જતા નથી, શોરૂમે નથી લઈ જતા, સીધા ઘરે લઈ જાય છે કાર. તો ગાઈસ પાછો ઘરે આવી ગયો છું. કાર અહીંયા સામે પાર્ક કરી દીધી છે અને અત્યારે બહાર તડકો બહુ છે, ઉનાળા જેવો માહોલ છે. એટલે હાથ પગ પાછું મોઢું ધોઈ નાખ્યું. ત્યારે જો નેહા પણ આવે છે. હવે નેહાને લઈને જઈએ છીએ આપણે બજારમાં. તો ગાઈસ નેહા અહીંયા કપડાં ફિટિંગ કરવા માટે આપી દીધા છે. પહેલું કામ પતી ગયું છે ફાઇનલી. તો ગાઈસ હર્ષિલભાઈ માટે રાખડી પણ લઈ લીધી છે અને હવે જો બજારમાં આટા માર્યા છીએ. હવે આપણે જવાનું છે, શું લેવાનું છે? સિંદૂર ને એવું કંઈક લેવાનું છે ને, સિંદૂર ને એવું લેવાનું છે. તો સિંદૂર ને એવું લેવા માટે જઈએ છીએ. તો ગાઈસ બીજું શોપિંગ પણ થઈ ગયું છે અને સિંદૂર લેવાનું છે, સિંદૂર પણ લઈ લીધું છે. પછી એને બીજું કંઈક લેવાનું છે એટલા માટે આપણે જઈએ છીએ આગળ. તો ભાઈ શોપિંગ કરીને ઘરે આવી ગયા છે અને હવે જમવાનો ટાઈમ થયો છે. ભૂખ લાગી છે, જમવાનું તૈયાર થાય છે, બધું સારે છે આ લોકો. હવે સીધા જમવા જ બેસું, બહુ ભૂખ લાગી છે. તો ગાઈસ આજે જમવામાં છે મસ્ત પેંડો, રોટલી, ખીચડી. તો ગાઈસ અત્યારે મસ્ત એકદમ જમવાનું થઈ ગયું છે. મસ્ત જમી લીધું છે. જમી અને ભાઈ બેઠો છું, મજા આવી ગઈ જમવાની. આજે બહુ ભૂખ લાગી હતી, ખાઈ પણ લીધું છે. અને અત્યારે ફિલહાલ આપણે ટીવી ચાલુ છે તો ટીવી જોઈએ છીએ. ગાઈસ નેહા કંઈક લઈ આવી છે, આપણે બતાવવા માંગે છે. નેહા હું લઈ આવી? અરે વાહ, મસ્ત પર્સ છે. હું બતાવ, ખુલે ક્યાંથી? ઢીંગલી વાળું બતાવ. વાહ, ખાનું? અચ્છા ઓકે, એક ખાનું, એમાં જે કાંઈ નાખો એ રહી જાય, પૈસા પૈસા હે ને? રક્ષાબંધન માટે લીધું લાગે. વાહ 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 વાહ, નાઈસ, મસ્ત પર્સ છે હો. તો ગાઈસ ભાવનગરથી નેહાના દાદા દાદીનો ફોન હતો. એ લોકો આપણે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે, એ લોકો શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. એટલે દાદાનો ફોન હતો તો વાત કરી દાદા સાથે અને મજા આવી. સોમનાથ મહાદેવના દર્શન કર્યા એમણે, દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા, પછી તુલસી શ્યામ ભગવાનના દર્શન કર્યા. શ્રાવણ માસ દરમિયાન ધામના દર્શન થાય અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન થાય એ મોટી વાત છે મિત્રો. મારું પણ ડ્રીમ છે. હું અત્યાર સુધી શ્રાવણ માસમાં એક જ વખત સોમનાથ ગયો હતો અને એ લગભગ 8-10 વર્ષ પહેલાં ગયો હતો. હવે જવાની ઈચ્છા છે. હવે જોઈએ, હવે જેવો ભોળાનાથનો હુકમ. ગાઈસ આજે બજારમાં પણ મજા આવી ગઈ. સૌથી પહેલાં નેહાના કપડાં ફિટિંગમાં દેવાના હતા તો કપડાં ફિટિંગમાં દેવા ગયા. પછી ત્યાંથી રાખડી લેવા ગયા. 2-3 દુકાન ફર્યા. પછી એને ફાઇનલી રાખડી ગમી ગઈ. પછી રાખડી લીધી. પછી એને કટલેરીને એવું બધું લેવાનું હતું, સિંદૂર ને એવું એ બધું લીધું. પછી એને એક બેગ બહુ ગમી ગયું તો કે બેગ લેવું તો બેગ પણ સાથે સાથે લઈ લીધું. અને હવે આપણે કારમાં તો કંઈ સર્વિસ કરાવવા જેવું છે નહીં, ખાલી કાર વોશ કરાવવાની છે.
તો કાર તો આપણે કાલે પણ વોશ કરાવી શકીએ. બિકોઝ પહેલાં છે ને કે કારમાં મરી ગયો એવી સ્મેલ આવતી હતી. પછી આજે મેં કાર સ્ટાર્ટ કરી અને ગાડી ચલાવી તો સ્મેલ આવતી બંધ થઈ ગઈ. એટલે ખોટું કાંઈ હોય નહીં. પછી કાર કારણ વગરની ખોલાવી એનો કોઈ મિનિંગ નથી ગાઈસ. એટલા માટે એવું નક્કી કર્યું કે કાલે કાર વોશ કરી નાખશું આપણે મસ્ત, અને પછી રક્ષાબંધનના દિવસે બહાર જવાનું થશે તો કાર લઈને જતા રહેશું. અત્યારે કાર એકદમ ફિટ એન્ડ ફાઇન છે અને મસ્ત સ્મૂથલી ચાલે છે. તો ગાઈસ આપણી મસ્ત પથારી થઈ ગઈ છે. ત્યારે નેહા ફોન જોવે છે. અરે આ ફાલ્ગુની બેન સૂતા છે મસ્ત ઢીંગલીવાળું પર્સ લઈને, અને એના વાળ જો ઉડે છે હવામાં, અને ટીવી પણ ચાલુ છે. લગભગ કેબીસી જોતા હશે આ લોકો. અને હા શું કરે? ઓહ સરસ. ને હા જો આપણે ઇન્સ્ટાગ્રામનો વિડીયો જોવે છે ગાઈસ, ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.